Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી નવા વર્ષની શુભેચ્છા આપવા માટે મહેમાનો હવે ઘરે આવતા નથી, એ વાત સાચી ને? સાચી એટલે કેવી? મારી સામેવાળાને ત્યાં મહેમાન આવ્યા તો હું કે ખબર, ઓહો કે તમે વોટ્સએપ નથી વાપરતા, ઘરે આવી ગયા. મેં તો નાસ્તા બનાવેલા, બધા એવા ને એવા રહ્યા. પણ તે ગઈકાલે ભાઈ બીચમાં જે આઈટમો બનાવી છે અને તું અને મહેશ જે રીતે હોંશે હોંશે ખાતા હતા, કેવું પડે? કેમ, શું બનાવેલું? અરે મસ્ત આમ કોમ્બિનેશન એક્સપેરિમેન્ટ કર્યું તું. તારી હમણાં કહું તે સફરજન વિથ મેલ્ટેડ ચીઝ, પોપકોર્ન પર કેચઅપ નાખીને ખવાય યાર. ટ્રાય કર્યો તમે? અરે ચાલ 12:30 વાગે તે મને ભાત અને ચોકલેટ સોસ આપેલો, હું ખાય માણસ? એ પણ ના ખાધો. તે કોણ ખાઈ લી આવું? કઈ નહીં કાકા, દિવાળી કરીને ફટાકડા ફોડ્યા ને બસ. તેના જીવનમાં આવા રોજ ધડાકા થતા હોય એને દિવાળી હું ફટાકડા ફોડે? મને તો યાર શરદી થઈ ગઈ છે, બંને નાક બંધ છે. ઘરે ફટાકડા પડ્યા છે, 2 ટેટા નાકના ભૂંગરામ ભરાઈને ધડ ફોડી નાખ, બધું ખુલી જશે. ચાલો તો હેપી ન્યુ યર આપ સૌને. અને સોમવારે જે નોકરીએ બધા જે જવાના એ બધા તૈયારી રાખજો. આખા હિન્દુસ્તાનમાં સોમવારે પૂછનારો એક સવાલ, કેવી રહી દિવાળી? એની માને Only on